લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સ્થાનિક રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 10માં મામા ભાણિયા વચ્ચેનો આ જંગ ચર્ચાનો વિષય બન્યો છે। ભાજપના ઉમેદવાર નીતિન ડોંગા અને તેમની સામે મોરચો માંડનાર માસ્કમેન વચ્ચેનો વિવાદનો મામલો માધ્યમોમાં ચર્ચામાં છે। આક્ષેપ છે કે પાયાના કાર્યકરો અને સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી છે, જેના કારણે પક્ષના જ લોકો હવે સામસામે આવી ગયા છે। વોર્ડ નંબર 10માં પ્રચાર હવે વ્યક્તિગત આક્ષેપબાજી સુધી પહોંચી ગયો છે। માર્ક્સમેને સોશિયલ મીડિયા અને જાહેર સભાઓ દ્વારા નીતિન ડોંગા વિરુદ્ધ પ્રચાર તેજ કર્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે। રાજકારણમાં મામા ભાણિયાનો જંગ મતદારોના મિજાજ ઉપર કેવી અસર કરે છે તે 26મીની ચૂંટણી બાદ 28મીએ પરિણામો બાદ જ સામે આવશે। આજે વિરોધ એ જ તેવરમાં, એ સ્ટાઇલમાં અને એ જનતાને જાગૃત કરવા માટે જે પણ કરવું પડશે ને હું કરીશ। કારણ કે આ જનતા મોદી સાહેબના નામે અને એમના કમળના નામે જે વોટ લઈને આપી દે છે, પણ જનતા જાગૃત થાવ। આ મોદી સાહેબનું ઇલેક્શન નથી। તમારા વોટથી મોદી સાહેબ પીએમમાંથી નથી નીકળી જવાના। સાંભળો, એવા કોઈ કમળ ના ખીલાવશો। 2 કમળ સારા જ હજુ કહું છું, હું મોદી વિરોધી નથી, બરાબર? તમે 2 કમળ સારા ખીલાવજો। 2 કમળ ખરાબ છે એનો પ્રચાર હું કરીશ। કારણ કે મારું ભાવિ 28 તારીખે નક્કી છે, પણ તમારું 5 વર્ષ 28 તારીખે તમારા 5 વર્ષ ના બગડે એ તમે વિચારી લેજો। ફરી કોઈ આવું બહાર તમારો અવાજ લઈને નીકળશે નહીં, અને અમે તો જો જીવતા રહીશું તો અમે નીકળીશું જ। ધમકી આપવામાં આવે છે, ઠીક છે, ધમકીઓથી આ ક્રાંતિકારી સેના અને એના વિચારો બંધ ના થઈ શકે। તમે અમારા વિચારોને કેદ નહીં કરી શકો, કદાચ તમને કેદ કરી શકો, પણ અમે પોલીસ પ્રશાસનનો બી સારો સપોર્ટ છે, બધાનો સારો સપોર્ટ છે। મને નો ડાઉટ મળવા નથી આવ્યું કોઈ, પણ મને કશું થયું નથી। પણ જે મામા એના ગુંડા મોકલીને ઘરે મોકલે છે, મારી પાછળ રાત્રિ ફેરણીમાં મને હેરાન કરે છે, તો પછી હવે દિવસે સૂરજ ઉગશે અને તમારો સૂરજ હું હાથમાં આવીને રહીશ મામા।